રવા કે સૂજીમાંથી બનતા એકદમ સોફ્ટ જાળીદાર એવા ઢોકળા જે આપણે બનાવીએ છીએ। 1 વાટકીના માપથી મેં સૂજી લઈ લીધેલું છે અને 1 વાટકી જેટલું અંદર દહીં એડ કરી દેવાનું છે। જેટલો સૂજી હોય એટલું દહીં અંદર એડ કરવાનું છે અને એને મિક્સ કરી લેવાનું છે। આપણે છાશ લેતા હોઈએ તો 2 વાટકી જેવી છાશ લઈ લેવાની છે। આ મેં દહીં લીધેલું છે એટલે સૂજી 1 વાટકી અને 1 વાટકી દહીં એડ કર્યું છે। આપણે બેટરને હવે બહુ પતલું નહીં અને બહુ જાડું નહીં એ રીતે આપણે રેડી કરવાનું છે। થોડું થોડું કરીને અંદર પાણી એડ કર્યું છે મેં। એકદમ ફટાફટ માત્ર 15 મિનિટમાં આપણે બનાવીને રેડી કરીશું સૂજીના ઢોકળા। આપણે જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે આપણે જેવું તીખું જોઈતું હોય એ પ્રમાણે અંદર મેં લસણ મરચાંની પેસ્ટ લીધેલી છે એ એડ કરી દેવાની છે। લીલું મરચું અને લસણની પેસ્ટ મેં અંદર એડ કરી દીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે આપણે। આ રીતનું આપણે બહુ પતલું ના થઈ જાય એ રીતે બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે અને થીક પણ નથી રાખવાનું વધારે। આ રીતનું બેટર બનાવીને રેડી કરવાનું છે। તેને હવે ઢાંકીને આપણે 15 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે। પછી એમાંથી આપણે ઢોકળા બનાવીને રેડી કરીશું। 15 મિનિટના રેસ્ટ પછી આ રીતનું આપણું બેટર થોડું થીક રહેવું જોઈએ એવું તૈયાર થઈ ગયેલું છે। હવે એમાંથી આપણે ઢોકળા બનાવીશું। ઢોકળા ઉતારવા માટે મેં સ્ટીમરને ગરમ થવા માટે અંદર પાણી એડ કરીને મૂકી દીધું છે। એક પ્લેટમાં આપણે તેલ એડ કરી દેવાનું અને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું। હવે આપણે બેટરની અંદર ખાવાનો સોડા ફૂડ સોલ્ટ એડ કરી દેવાનો છે અને બેટરને આ રીતે હલાવીને આ બેટરને બહુ ફેટવાની જરૂર હોતી નથી। આપણે અંદર ખાવાનો સોડા એડ કરીને તરત મિક્સ કરીને પછી એને પ્લેટમાં પાથરી દેવાનું છે। આ રીતે હવે એને સ્ટીમ કરી લેવાનું છે 15 મિનિટ માટે આપણે મીડિયમ ગેસ રાખીને। સિયારામ ફ્રેન્ડ્સ, તમે પણ આ ઇન્સ્ટન્ટ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો। ખાલી ને ખાલી 10-1 મિનિટના રેસ્ટમાં તમે બનાવવા માગો તો પણ તે બની શકે અને એમાં તમે મેં જે લસણ મરચાંની પેસ્ટ એડ કરી એની જગ્યાએ તમે આદું પણ એડ કરી શકો। મેં સ્કીપ કર્યું છે। તમને લસણનો ટેસ્ટ ના પસંદ હોય તો લસણ સ્કીપ પણ કરી શકો। 15 મિનિટ થઈ ગઈ છે આપણા ઢોકળાને કૂક થતાં। હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરીને એને ચેક કરી લેવાનું છે। બનીને રેડી થઈ ગયા છે। હવે એને આપણે ઠંડા થવા માટે બહાર નીકાળીને મૂકીશું। પ્લેટ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ। હવે આપણે બીજી પ્લેટ મૂકીશું થવા માટે। દસ મિનિટ પછી આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે। હવે એને આવી રીતે હું કિનારીથી
આપણે એને હવે એક ડીશમાં અનમોલ્ડ કરી દેવાનું છે આ રીતે. એકદમ જાળીદાર સોફ્ટ બની ગયા છે આપણા ઢોકળા. હવે એને આપણે કટ કરી લેવાના છે. એકદમ પોચા અને સોફ્ટ બન્યા છે. હવે એને આપણે થોડા તેલમાં રાઈ, જીરું, તલ, થોડો લીમડો નાખીને આપણે ઉપરથી વઘાર એડ કરીશું. 1 પરી જેટલું તેલ લઈ લીધું છે મેં વઘાર માટે. તેલ થાય એટલે એમાં થોડીક રાઈ, રાઈ તતડી જાય એટલે જીરું અને થોડા તલ, થોડી હિંગ એડ કરીશું મેં. ગેસ ઓફ કરીને તમે આમાં ચાહો તો લીલા મરચાંના ટુકડા પણ એડ કરી શકો. મેં નથી કર્યા. હવે આપણે તે વઘારને ઢોકળા ઉપર એડ કરી દેવાનો છે આ રીતે. ઢોકળા વઘાર થઈ ગયો છે, હવે રેડી થઈ ગયા છે. તમે પણ આ રીતથી ટ્રાય કરજો. એકદમ ઇન્સ્ટન્ટલી તૈયાર થઈ જતા ઢોકળા. ખાવામાં પણ એકદમ બહુ જ સરસ લાગે છે. તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો. એકદમ પોચા બને છે.